પહેલું જે ચેપ્ટર નંબર 11 ની લાસ્ટ શોર્ટ નોટ જૈવ ભઠ્ઠી બાયોરિએક્ટર. તમને થાય જૈવ ભઠ્ઠી કેમ નામ આપ્યું છે? તો તમે ઘણીવાર કદાચ ખબર નહીં હોય તમને કે તમે પફ બનાવતા હોય કાં તો લોખંડ બનાવતા હોય ત્યાં બધા આવા ભઠ્ઠીઓ જોવા મળશે, પણ એમાં જૈવ ભઠ્ઠી ના હોય. આ શું છે? જૈવ ભઠ્ઠી બાયોલોજીકલ ઘટક માટે યુઝ થતું રિએક્ટર, આને બોલાય બાયો રિએક્ટર. આ જૈવ ભઠ્ઠી જે છે બાયો રિએક્ટર છે, કેમ યુઝ થાય છે? તો આપણે બેક્ટેરિયાનો યુઝ કર્યો હતો, જેમાં પ્લાઝમિડની બહુ બધી કોપી બનાવી. બટ આ પ્લાઝમિડની અંદર બિલિયન કોપી બનાવ્યા પછી પણ જ્યારે કોઈ મહામારીના લીધે કાં તો કોઈ રોગચાળો ફાટ્યું હોય ત્યારે વધારે ફટાફટ પ્રોટીન બનાવવાની જરૂર હોય ત્યારે આ બેક્ટેરિયામાંથી બનેલી પ્લાઝમિડની બિલિયન કોપી ઓછી પડે છે. આના માટે શું કરવાનું? આ નું સોલ્યુશન શું છે? તો એક લગભગ આપણી અડધી રૂમ હોય, રાઈટ, આપણી ફ્રીજની હાઈટ જેટલું, પણ ફ્રીજ કરતા લગભગ 4 ગણું આ પાત્ર હોય છે, જે એકદમ પ્યોર એરટાઈટ સ્ટીલનું પાત્ર હોય છે, પણ એ સ્ટીલ થોડું હાઈ ક્વોલિટી હોય. અને આની અંદર બેક્ટેરિયા નાખવામાં આવે છે. આ બધા બેક્ટેરિયા છે અને બેક્ટેરિયા માટે એનો ખોરાક પૂરો પાડે છે. આ ખોરાક ના આધારે બેક્ટેરિયા 1 માંથી 2 થશે, 2 માંથી 4 થશે, 4 માંથી 8 થશે. આમ ઘણા બધા બેક્ટેરિયા બનશે, રાઈટ, હજારોની સંખ્યામાં, મિલિયનની સંખ્યામાં, બિલિયનની સંખ્યામાં. અને આ બેક્ટેરિયા બનશે અને બેક્ટેરિયાની સાથે સાથે તમને ખ્યાલ આવે છે કે બેક્ટેરિયા દ્વારા જે બનતો પ્રોટીન છે ક્રિસ્ટલ, એનું પ્રમાણ પણ અહીંયા મેક્સિમમ મળશે. એટલે કે જે ક્રિસ્ટલ પ્રોટીન છે, આ ક્રિસ્ટલ પ્રોટીન અહીંયા મળતું હોય છે. આ ક્રિસ્ટલ પ્રોટીન નું સંખ્યા ઘણી બધી થઈ અને જોઈએ એ પ્રમાણમાં ઘણા બધા ખેતરમાં ક્રિસ્ટલ યુઝ કરી શકાય. આ જ પ્રમાણે અહીંયા બીટી વાપર્યું છે, પણ તમારે ઈ કોલાઈ વાપરવો હોય ડાયાબિટીસ જેવા રોગમાં, તો ઈ કોલાઈમાં પણ ઘણી બધી કોપી બનાવ્યા પછી ઈ કોલાઈને એના ઈચ્છિત દ્રાવણમાં કાં તો ઈચ્છિત માધ્યમમાં ઉછેરવામાં આવે છે, તો એની સંખ્યા જોઈતા પ્રમાણમાં વધે છે. ત્યાર પછી એમાંથી જરૂરી નીપજ મેળવી લેવાની. કઈ નીપજ? પ્રોટીન, કાં તો કોઈ ઉત્સેચક હોય, કાં તો કોઈ વિટામિન બનાવ્યો, કોઈ પણ નીપજ અહીંયાથી મેળવી લેવાની. બસ આ ફર્મેન્ટર છે. પછી જે આટલે સુધી આપણું થયું હતું, પણ એના પછીનું જેમાં આકૃતિ દોરી છે અને આકૃતિ દોરીને સમજાયું છે કે એક બાજુ જે ફર્મેન્ટર છે, રાઈટ, આની અંદર ફર્મેન્ટર છે, એમાં ગેસ બબલ પ્રોડ્યુસ કરવામાં આવે છે અને બીજી બાજુનું જે ફર્મેન્ટર છે, રાઈટ, કે જેની અંદર ગેસ બબલ પ્રોડ્યુસ કરવામાં આવતા નથી. ઓકે, અને બંને ને સ્ટીર્ડ ટેન્ક બોલાય છે. સ્ટીર્ડ. આ સ્ટીર્ડ ટેન્ક એટલે શું? તો સ્ટીર્ડ એટલે આંદોલિત, આંદોલિત યંત્ર બોલાય. અને બીજું, આ વસ્તુ અહીંયા કહું એના કરતા બેટર છે કે તમને અહીં 2 મિનિટ બગાડું એના કરતા આકૃતિ હું સ્ક્રીન શેર કરું છું. એક જ મિનિટ. જૈવ ભઠ્ઠીનું
સ્ક્રીન પર જુઓ. અહીંયા તમે જોઈ શકો છો કે જૈવ ભઠ્ઠી છે ને એ બે પ્રકારની છે. એમાં ડાબી બાજુ જે છે, રાઈટ, કે જેની અંદર નીચે નામ લખ્યું છે એ ટાઈપ, અને જમણી બાજુ બી ટાઈપ. આંખ ફાડજો, જૈવ ભઠ્ઠીની આકૃતિ દોરો એવું નહીં પૂછાતું જનરલી, પણ કશું નહીં પૂછાય એવું સમજવાનું જ નહીં. આ પૂછાઈ જ શકે, દોરવાની આવે એ ખરી. બરાબર, વાંચો એ આકૃતિ. સરળ સ્ટીડ ટેન્ક બાયોરિએક્ટર. ફરી, સરળ સ્ટીડ ટેન્ક બાયોરિએક્ટર. અને બી આકૃતિ છે એમાં કે છે સ્પષ્ટ સ્ટીયર્ડ ટેન્ક બાયોરિએક્ટર. ઓકે, સરળ સ્ટીડ અને સ્પર્જ. આ સ્પર્જ એટલે શું? તો એની અંદર તમે જુઓ તો એક જે કે છે પરપોટા નું ઉત્પાદન કરાવવામાં આવે છે, જેથી ઓક્સિજનનું પ્રસરણ વધુ થાય છે, ફેલાવો વધારે થાય છે ઓક્સિજનનો, ઓક્સિજનની માત્રા વધે છે. આમ જે અહીંયા કહી શકાય પરપોટાના લીધે ઓક્સિજનનું પ્રમાણ વધ્યું, અને આ જે ક્રિયા છે, રાઈટ, કે જેને બોલાય છે સ્પર્જ્ડ, એ જે પ્રોસિજર છે કે જેને બોલાય છે સ્પર્જ્ડ. આમ ફરી સરળ ડાબી બાજુ છે અને સ્પર્જ જે છે એ જમણી બાજુ છે. સરળમાં તમે જુઓ તો શું છે? તો ઉપર મોટર છે કે કઈ સ્પીડ પર આ જે પ્રેરક છે એને ફેરવવું. પાછું આમાં પ્રેરક જે રોટેશન થાય છે, એ જે એના કાપા છે, પાંખિયા છે, એ ટોટલ ત્યાં દોરેલા છે એ પ્રમાણે 3 છે. તમને થાય અમારે તો ઉપર 4 પણ દેખાય છે, પણ આ જે અહીંયા આ દોરેલું છે એ આ 3 પાંખિયા કરતા અલગ રચના છે. 1, 2 અને 3 એ રાઈટ, એના કરતા ઉપરની રચના છે એ શું કે છે? તો ફીણ તોડનાર છે. હવે તમને થાય ફીણ તોડનાર એટલે શું? તો બકા યાદ રાખવાનું ઓલવેઝ કે જ્યારે તમે સિમ્પલ સાબુનું પાણી હોય ને એ ડોલમાં નાખશો ને, પછી એને તમે રાઉન્ડ ઘુમાવશો તો એ ફીણ ઉત્પાદન કરશે અને ફીણ બનશે. જ્યારે આ ક્રિયામાં જો ફીણ બની જાય, રાઈટ, તો બેક્ટેરિયા જે છે એ પ્રોપર ડેવલપ નહીં થાય. આ જે મશીન છે એની અંદર પ્રોપર બેક્ટેરિયા ને વાતાવરણમાંથી જોઈતા ઘટકો નહીં મળે, એટલે ફીણ જે છે એ નુકસાન કરતા હતું. એટલા માટે પહેલી જે ચક્ર છે એ ફીણ તોડનાર છે, અને બીજું ચક્ર જે છે એ સતત ગોળ ફરતું યંત્ર છે. 1, 2, 3 યંત્રો છે, માટે એને લખ્યું છે ચપટું. પ્લેટ બોલાય છે એને. ચપટા ફલકવાળું પ્રેરક, ચપટા ફલકવાળું પ્રેરક, ધારદાર બ્લેડ હોય ને એવું યંત્ર. પછી યલો રંગમાં છે એ સંવર્ધન માધ્યમ છે, એટલે કે ખોરાક બેક્ટેરિયાનો, અને તેમજ સૂક્ષ્મ જીવોનો આખું સમૂહ એ સંવર્ધન માધ્યમમાં મિક્સર હોય છે. ડાબી બાજુ તમે જુઓ તો સૂક્ષ્મ જીવ રહિત પર્યાવરણ માટે વરાળ આપવામાં આવે છે. તમને તે સૂક્ષ્મ જીવ રહિત, અહીંયા તો સૂક્ષ્મ જીવ ઉછેરવાના છે, પણ બકા તમારે અંદર બીટી ઉછેરવાના હોય, અને ધારો કે એગ્રો બેક્ટેરિયમ અંદર પ્રવેશી જાય, રાઈટ, કાં તો ઈ કોલાઈ પ્રવેશી જાય, તો તમારા જે ટાર્ગેટેડ બેક્ટેરિયા હતા એનું ડેવલપમેન્ટ થાય નહીં, આવું કે છે. એટલે જે ટાર્ગેટેડ બેક્ટેરિયા હતા એનો વિકાસ જોવા મળે નહીં, અને બીજા બધા કોન્ટામિનેશન થશે. કોન્ટામિનેશન એટલે શું? તો બીજા બેક્ટેરિયા દ્વારા લાગતો ચેપ. જે ટાર્ગેટ હતો એ બેક્ટેરિયા રહી ગયા. આમ બીજા બેક્ટેરિયાનો નાશ કરવા માટે અહીંયા વરાળ આપવામાં આવે છે, સ્ટીમ આપવામાં આવે છે, ગરમી આપવામાં આવે છે, જેથી અનવોન્ટેડ બેક્ટેરિયાની વૃદ્ધિ ના થાય અને જે ઐચ્છિક છે એની વૃદ્ધિ થાય. લાસ્ટમાં લખ્યું છે સૂક્ષ્મ જીવ રહિત હવા. રાઈટ, સૂક્ષ્મ જીવ રહિત હવા એટલે તમે સમજી શકો છો કે કોઈ બેક્ટેરિયા અંદર નવો ના જાય, રાઈટ, એ ધ્યાન રાખીને અંદર હવા આપવામાં આવે છે, કેમ કે હવા તો આની અંદર સંવર્ધન માધ્યમમાં આપવી જ પડશે, તો જ ઓક્સિજન મળશે અને તો જ બેક્ટેરિયાનું વૃદ્ધિ થશે. ઓકે, એટલે ડાબી બાજુ સૂક્ષ્મ જીવ રહિત પર્યાવરણ માટે વરાળ,
એટલે બહારથી જો નવા બેક્ટેરિયા આવી ગયા હોય તો એને મારી નાખશે. અને નીચે લખ્યું છે સૂક્ષ્મ જીવ રહિત હવા એટલે ઓક્સિજન વાળી હવા, આવું સમજવાનું. હવે હજી ડાબી બાજુ લખ્યું છે પીએચ નિયંત્રણ માટે એસિડ બેઝ, રાઈટ? પીએચ એટલે એસિડિક અને બેઝિક ના નિયંત્રણ માટે યાદ રાખો પીએચ કંટ્રોલ પીએચ પોઈન્ટ હોય છે. ઓકે, જમણી સાઈડ જુઓ જેનું નામ છે સ્પર્જ્ડ સ્ટીયર્ડ ટેન્ક બાયોરિએક્ટર. આમાં ધ્યાનથી જુઓ તો ત્યાં રોટેટ થતું યંત્ર છે પણ લાસ્ટમાં છે નીચે. એમાં કે છે કે પરપોટા, ત્યાં એક પરપોટું દોરીને સમજાવ્યું છે કે ભાઈ ધારો કે કોઈક પરપોટો છે એ કઈ રીતે શું કામ કરે. તો પરપોટા એ બહુ ઇફેક્ટિવલી અસરકારક રીતે ઓક્સિજન સ્થળાંતર ક્ષેત્રમાં વધારો કરે છે, એટલે ઓક્સિજન સાથે વધુ ક્રિયા કરે છે. ઓકે, એમાં તમે ઉપરની સપાટી પર જુઓ તો ગેસ સંરોહણ, એ ગેસ સંરોહણ એટલે શું? તો અહીંયા ઉપરની સપાટીથી ગેસ આપવામાં આવે છે અને ગેસ આપવાના લીધે પરપોટા ઉત્પન્ન થાય છે જે ઓક્સિજન નું વધારે સ્થળાંતરણ કરે છે. ડાબી બાજુ શું હતું? ઊંધું હતું. ફીણ તોડતું હતું, જ્યારે અહીંયા પરપોટા ઉત્પન્ન કરવામાં આવે છે. ઓકે, એટલે યાદ રાખો આખા બંને પ્રકારના બાયોરિએક્ટર ની આકૃતિ જાતે દિમાગથી વિચારી લો અને મોઢે દોરી જાઓ. જાતે મગજમાં જ દોરવાની છે, ચોપડામાં નહીં. આકૃતિમાં સમજ પડી રિપ્લાય કરો હા કે ના બકા. જે હોય ખ્યાલ ના આવે હોય આમાં કશું એવું છે નહીં કે ખ્યાલ ના આવે. ઓકે, ઓકે, ચલો મોઢે બોલી જાઓ આકૃતિ, મગજમાં સ્કેન કરી દો, દોરી જાઓ. થઈ જાય તો ડન લખજો મને. થઈ જાય તો ડન લખજો મને.
હવે આ શોર્ટ નોટ આકૃતિ 4 કે 5 માર્કમાં પૂછાય છે, તો આપણે પહેલા બે પેરેગ્રાફ તો જોઈ ગયા છે, પણ છતાં લગભગ 4 દિવસ થયા, તો આપણે એક નજર મારી લઈએ છીએ. ઓકે, ફટાફટ પહેલેથી સ્ટાર્ટ કરી દઈએ. થઈ ગયું ને આકૃતિનું? ઓકે, ચલો. જ્યારે તમે વિદેશી ડીએનએ ખંડને ક્લોનિંગ વાહકમાં પ્રવેશ કરાવીને, સમજો હું જે પ્રમાણે બોલું છું એ પ્રમાણે તમારે વિચારવાનું છે. વિદેશી એટલે ક્રાય, એને વાહકમાં પ્રવેશ કરાવીને કોઈ પણ બેક્ટેરિયા એટલે બીટી હોય, ક્રાયને બીટીમાં નાખવાનું, રાઈટ? ત્યાર પછી એને વનસ્પતિમાં ટ્રાન્સફર કરી શકાય, અથવા ઇન્સ્યુલિન હોય તો પ્રાણી કોષમાં સ્થળાંતરિત કરો છો, ત્યારે વિદેશી ડીએનએ તેમાં બહુગુણિત થવા લાગે છે. લગભગ બધી જ પુનઃ સંયોજિત ટેકનોલોજીનો અંતિમ ઉદ્દેશ ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરવાનો હોય છે, એ ક્રિસ્ટલ હોય કે ઇન્સ્યુલિન હોય. એટલા માટે પુનઃ સંયોજિત ડીએનએ અભિવ્યક્ત થવું જરૂરી હોય છે. પુનઃ સંયોજિત ડીએનએ અભિવ્યક્ત થવું જરૂરી હોય છે. વિદેશી જનીન ઇષ્ટતમ પરિસ્થિતિમાં જ અભિવ્યક્ત થાય છે. વિદેશી જનીન જે છે એ ઇષ્ટતમ પરિસ્થિતિમાં અભિવ્યક્ત થાય એટલે શું? ઇષ્ટતમ એટલે શું? બેસ્ટ, ઓપ્ટિમમ જેને બોલાય. ઓકે, ઓપ્ટિમમ વર્ડ બહુ કામનો છે. ઇષ્ટતમ એટલે બેસ્ટ, ઓપ્ટિમમ. વિદેશી જનીન એટલે ક્રાય છે કે ઇન્સ્યુલિન છે, એ એને જોઈતું પરિસ્થિતિ મળશે તો જ અભિવ્યક્ત થશે. યજમાન કોષમાં વિદેશી જનીનની અભિવ્યક્તિ સમજવા માટે ઘણી બધી ટેકનિક બાબતોને ઊંડાણપૂર્વક જાણવી જરૂરી છે. આગળ જોઈએ તો ઇચ્છિત જનીનને ક્લોન કરી લક્ષ્ય પ્રોટીનની અભિવ્યક્તિને પ્રેરિત કરતી પરિસ્થિતિઓને અનુકૂળતમ બનાવ્યા પછી કોઈ પણ તેનો વ્યાપક સ્તરે ઉત્પાદન કરવા માટે વિચારી શકે છે. એટલે કે એકવાર ક્રાયને બીટીમાં નાખી દીધું, રાઈટ, આ સક્સેસ થઈ ગયું, પછી કોઈ બી વ્યક્તિ હોય, એ સિમ્પલ હોય કે કંપનીનો માલિક હોય, કે પછી બાયોરિએક્ટરનો યુઝ એકદમ ઈઝી છે. પણ આરડીએનએ ટેકનોલોજી એ બહુ ટેકનિક એવી છે કે જેમાં ઝીણવટભરી પદ્ધતિનો યુઝ કરવામાં આવે છે. એટલે એ થઈ જાય પછી શું તમે કોઈ કારણ વિચારી શકો છો કે મોટા પાયે ઉત્પાદન શું આવશ્યકતા છે? તો હા, મેં કીધું, ધારો કે ઘણા બધા લોકોને પ્રોટીનની જરૂર હોય, ત્યારે બેક્ટેરિયા દ્વારા, આ જૈવ ભઠ્ઠી દ્વારા મોટા પાયે ઉત્પાદન થશે. જો કોઈ પ્રોટીન સંકેતન જનીન કોઈક વિષમજાત યજમાનમાં અભિવ્યક્ત થાય છે, તો તેને પુનઃ સંયોજિત પ્રોટીન કહેવાય છે. લાભદાયી ક્લોનિંગ જનીનોને આશ્રય આપતા કોષોને નાના પાયે પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે, રાઈટ? લેબોરેટરીમાં પણ એ નાના પાયે હોય. ઇચ્છિત પ્રોટીનના નિષ્કર્ષણ માટે સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરવાથી જુદી જુદી અલગીકરણની પદ્ધતિનો ઉપયોગ કરી તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. ત્યાર પછી કોષોને સતત સંવર્ધન તંત્રમાં ગુણિત કરી શકાય છે, જેમાં વપરાયેલા માધ્યમને એક બાજુથી બહાર કાઢવાનું છે, રાઈટ, અને બીજી બાજુ નવું તાજું માધ્યમ ઉમેરવાનું છે. કે વપરાયેલું માધ્યમ છે એમાં જે શર્કરા જોઈએ બેક્ટેરિયાને એ પણ નહીં મળે. ઓકે, પીએચ પ્રમાણે પણ જોઈતા ઘટકો વપરાઈ ગયા હશે. આમ તાજું માધ્યમ ભરવામાં આવે છે, જેથી કોષો પોતાની દેહ ધાર્મિક રીતે સક્રિય સ્વરૂપે ઝડપી વિસ્તારિત પ્રાવસ્થા અથવા લોગ અથવા એક્સપોનેન્શિયલ ફેઝમાં જળવાઈ રહે છે. આ સંવર્ધન પદ્ધતિ મોટા પાયે જૈવભારના ઉત્પાદન તથા ઇચ્છિત પ્રોટીનના વધુ ઉત્પાદન માટે ઉપયોગી છે. ઇચ્છિત પ્રોટીનના વધુ ઉત્પાદન માટે ઉપયોગી છે. ઓકે, નીચે ઓછું કદ ધરાવતા સંવર્ધનથી નિપજોનું પર્યાપ્ત માત્રાનું ઉત્પાદન થઈ શકતું નથી. પર્યાપ્ત એટલે જોઈતી માત્રા ઉત્પાદન નથી થતી લેબોરેટરીમાં. તેના વ્યાપક સ્તરે ઉત્પાદન માટે જૈવ ભઠ્ઠીની આવશ્યકતા છે, જેમાં સંવર્ધનનો મોટી માત્રામાં ઉપયોગ કરી શકાય. એટલે 100 થી 1000 લીટર સુધી પણ ઉપયોગ થઈ શકે છે.
આ રીતે જૈવભઠ્ઠી એક વાસણ સમાન છે જેમાં સૂક્ષ્મ વનસ્પતિ, પ્રાણીઓ તેમજ માનવ કોષનો ઉપયોગ કરીને કાચા માલને જૈવ સ્વરૂપે વિશિષ્ટ નિપજો, વ્યક્તિગત ઉત્સેચકો વગેરેમાં પરિવર્તિત કરવામાં આવે છે. ઇચ્છિત નિપજ મેળવવા માટે જૈવભઠ્ઠીમાં ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે છે, જે માટે તાપમાન બેલેન્સ કરેલું હોય, મેન્ટેન કરેલું હોય, પીએચ બેલેન્સ હોય, પ્રક્રિયક કહો છે એ હોય કે પ્રક્રિયક પૂરો થઈ જાય તો નિપજ નહીં મળે, રાઈટ. તેમજ ક્ષારનું પણ નિયંત્રણ કરેલું છે, વિટામિનનું કરેલું હોય છે, ઓક્સિજનનું પણ ઇષ્ટતમ વૃદ્ધિ માટેની પરિસ્થિતિ પૂરી પાડી શકાય છે. ત્યાર પછી સર્વાધિક ઉપયોગમાં લેવામાં આવતું બાયોરિએક્ટર સ્ટીરિંગ પ્રકારનું છે. સ્ટીરિંગ એટલે નીચે જે આપેલું છે એ બંને સ્ટીયરિંગ બોલાય છે, એટલે તો સ્ટીયર્ડ ટેન્ક બોલાય છે બંનેને. પણ બબલ વાળું જમણી બાજુનું છે. હવે છેલ્લો પેરેગ્રાફ વાંચી લો કે મિશ્રણ એટલે સ્ટીયર્ડ તમને ત્યાં શું છે? સ્ટીયર્ડ એટલે મિશ્રણ. જો લખેલું છે મિશ્રણ એટલે બેક્ટેરિયાનું, પછી ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ જેવા ઘટકો જો એને જરૂરી હોય તો ખોરાકનું મિશ્રણ, આ બધું મિશ્રણ. ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે નળાકાર હોય છે, રાઈટ. ડાબી બાજુનું નળાકાર છે, અથવા જેનું તળિયું વળેલું હોય, સોરી, જમણી બાજુ નળાકાર છે અને ડાબી બાજુ નળાકાર જ છે પણ એનું તળિયું વળેલું હોય છે ડાબી બાજુનું, જ્યારે જમણી બાજુનું ફ્લેટ છે, જેથી રિએક્ટરની અંદર દ્રવ્યોના મિશ્રણમાં સહાયતા પ્રાપ્ત થાય. બાયોરિએક્ટરમાં મિશ્રક એ ઓક્સિજનની ઉપલબ્ધતા અને તેના મિશ્રણનું પણ કાર્ય કરે છે. મિશ્રક એટલે કે જેને આપણે અંદર મિક્સ કર્યું છે એ ઓક્સિજનની ઉપલબ્ધતા વધારે છે અને તેના મિશ્રણનું પણ કામ કરે છે. સમયાંતરે હવા પરપોટા સ્વરૂપે એટલે જોડેવાળા જે રિએક્ટર છે આ વાક્યનું લખ્યું છે કે હવા પરપોટા સ્વરૂપે બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે. જો તમે આકૃતિ ને ધ્યાનથી જોશો તો જણાશે કે રિએક્ટરમાં એક આંદોલક છે. આંદોલક એટલે એજિટેટર, મુવમેન્ટ કરાવનાર, આંદોલક બોલાય, રાઈટ, કે જે સતત રોટેટ થતું હશે. તેમજ ઓક્સિજન વિતરણ તંત્ર છે તથા ફીણ નિયંત્રક તંત્ર છે. આ બંને રિએક્ટરની વાત કરે છે. ફીણ નિયંત્રક એટલે હા, ફોર્મ તોડનાર, ફીણ તોડનાર, એ ડાબી બાજુની વાત હતી. પછી ઓક્સિજન વિતરણ એ ભાઈ જમણી બાજુની વાત છે, કેમ કે આ બંને આખો પેરેગ્રાફ બંનેનું કોમન છે કે ભાઈ મિશ્રણ ટાંકી એટલે કઈ, તો સ્ટીયર્ડ ટાંકી, જે ડાબી બાજુ પણ છે અને જમણી બાજુ પણ છે. સમયાંતરે હવા પરપોટા સ્વરૂપે બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે. જો તમે આકૃતિ ધ્યાનથી જોશો તો જણાશે કે રિએક્ટરમાં એક આંદોલક, ઓક્સિજન વિતરણ તંત્ર, ફીણ નિયંત્રણ તંત્ર, તાપમાન નિયંત્રણ તંત્ર, પીએચ કંટ્રોલ પોઈન્ટ, પછી પ્રતિચયન પ્રધાન એટલે કે સેમ્પલિંગ પોટ. પ્રતિચયન પ્રધાન એટલે શું? તો ધારો કે ફરીથી તમારે આની અંદર મિશ્રણ નાખવું હોય તો એના માટે અલગ વાલ્વ હોય જે ખોલી અને નાખી દેવાનું, જેનાથી સમયાંતરે સંવર્ધનની મોટી થોડી માત્રા બહાર કાઢી શકાય. થોડી માત્રા બહાર કાઢી શકાય એટલે નવી માત્રા નાખશો અને થોડી જે નીપજ મળી છે એને બહાર કાઢી શકાય, આવું કે છે. ઓકે, ક્લિયર રહેવું જોઈએ. એક નજર ફટાફટ આ પેરેગ્રાફ અને ઉપરનો આ પેરેગ્રાફ બંનેને મારી દો જલ્દી, ફાસ્ટ. ચોપડીમાં જોઈ લો. આળસ વગર પ્લીઝ, કમ ઓન. 10 સેકન્ડ છે.
10 સેકન્ડથી વધારે નહીં મળે હો. 10 સેકન્ડથી વધારે નહીં મળે. હવે મોઢે બોલી જાઓ. ચલો એક્સ્ટ્રા 10 સેકન્ડ છે, મોઢે બોલી જાઓ. ચલો હવે જો આગળ લાસ્ટ જે છે, લાસ્ટ પોઈન્ટ જે 2 માર્કમાં કદાચ પૂછાઈ શકે. અનુપ્રવાહિત સંસાધન. આ અનુપ્રવાહિત સંસાધન એટલે શું છે? ખાસ સાંભળજો કે તમે અહીંયાથી પ્રોટીન બનાવી દીધું. ચલો આ પ્રોટીન બનાવી દીધું, પણ આ પ્રોટીન કેટલા અંશે યોગ્ય છે એની ચકાસણી કરવી. આ પ્રોટીનની ક્વોલિટી ચેક કરવી, આ પ્રોટીનની ક્વોન્ટિટી ચેક કરવી, આ બધું ચકાસણીમાં આવશે. અને પછી તમે જોયું કે ના ઓકે છે, પછી એનું સેલિંગ કરવાનું, એટલે કે વેચાણ કરવાનું. રાઈટ? તો અનુપ્રવાહિત સંસાધનમાં એક જ વાક્ય કે છે કે તમે જે નીપજ બનાવી છે એ પૂરતી છે, ત્યાર પછી ક્વોલિટી સારી છે, એને ચોક્કસ પ્રકારના પાત્રમાં સંગ્રહ કરવામાં આવે છે. પરિરક્ષકો થી સંગ્રહ કરવામાં આવે છે. રાઈટ? એટલે પરિરક્ષકો એટલે એવા સાધનો કે જે પર્યાવરણથી રક્ષણ આપે. ક્વોલિટી ચેક કરી, ઓકે છે, સેલિંગ કરો, પૂરું. બરાબર? આટલું જ લખ્યું છે. તો વાંચીએ. સ્ટાર્ટ. અનુપ્રવાહિત પ્રક્રિયા એટલે શું? એને ઘણીવાર આવું હેડિંગ પણ પૂછે છે. કયું? તો ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ એટલે શું? ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ એટલે શું? તો સમજવાનું. અનુપ્રવાહિત પ્રક્રિયા પતી ગઈ પછીની પ્રક્રિયા. જૈવ સંશ્લેષિત તબક્કો પૂર્ણ થયા પછી નીપજોને બજારમાં માર્કેટિંગ માટે મોકલતા પહેલા કેટલીક શૃંખલામય પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. શૃંખલામય પ્રક્રિયા એટલે કે કેટલાક સ્ટેપમાંથી પસાર કરવામાં આવે છે. નીપજોને અલગીકરણ કરવાનું, એટલે નીપજ મળી હોય એમાં પ્રોટીન પણ હોય, ઉત્સેચક પણ હોય, બીજા કેટલાક અનિચ્છિત ઘટકો પણ હોય, એને અલગ કરવાનું. પછી એનું શુદ્ધિકરણ કરવાનું કે ભાઈ આમાં કોઈ ઇન્ફેક્શન નથી ને બેક્ટેરિયા વાયરસનો. ત્યાં આ પ્રક્રિયા સામૂહિક રીતે અનુપ્રવાહિત પ્રક્રિયા તરીકે ઉલ્લેખવામાં આવે છે. નીપજોને યોગ્ય પરિરક્ષકોથી પરિરક્ષિત બનાવાય છે. ઔષધોની બાબતમાં આવી બનાવટોને ચીવટપૂર્વકના ચિકિત્સકીય પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે છે. પ્રત્યેક નીપજોની ચુસ્તપણે ગુણવત્તા નિયંત્રણ ચકાસણી થાય
તે પણ આવશ્યક હોય છે. પ્રત્યેક નિપજોની ચુસ્તપણે ગુણવત્તા નિયંત્રણ ચકાસણી થાય તે પણ આવશ્યક હોય છે. અનુપ્રવાહિત પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રણ ચકાસણી, ગુણવત્તા એટલે ક્વોલિટી, નિયંત્રણ ચકાસણી પ્રત્યેક નિપજ માટે અલગ અલગ હોય છે. એક જ વાક્યમાં કહેવા માંગે છે કે તમે જે નિપજ બનાવી છે એ કેટલા અંશે યોગ્ય છે, બરાબર, એનું ચેક કરવું. એટલે સમજ પડી? 100%. ડન ને? એકવાર નજર મારી લો, મોડે બોલી જાઉં. ચલો ફટાફટ. હું પ્રેઝન્ટ લઈ લો, એક જ મિનિટ. અને કાલથી વહેલા જોઈન થવાનું રાખજો. 7 ને 5 સુધી જોઈન નહીં થતા, થાકી જઈએ છીએ. ચલો એકવાર મોઢે બોલી જાઓ. સ્પર્શ કાલે કેમ નતો ભાઈ? તારા 85 માર્ક છે, સારા માર્ક છે. મેં બધાના માર્ક મોકલાવી દીધા છે. જેને રહ્યા હોય મને મેસેજ કરજો. અને બીજા દિવસે પેપર મોકલાયું હશે તો હું નહીં ચેક કરું. સીધી વાતનો બકવાસ. પહેલા પણ મેં કીધેલું તમને. એમ તમે ગમે ત્યારે મોકલાવો થોડું ચાલે. પેરેન્ટ્સની પ્રેઝન્ટમાં જ મોકલાવાનું હોય. અને કાલે લગભગ રાત્રે 11 વાગ્યા સુધી પેરેન્ટ્સ બેઠેલા. 11 વાગ્યા સુધી પેરેન્ટ્સ બેઠેલા. એટલે તમારા પેરેન્ટ્સને જો ટાઈમ ના હોય તો રાત્રે તમે આવી શકો છો, પણ ફીસનું કહી દેજો, બરાબર?